રાજા પરીક્ષિત છે એ મૃતદેહ વિના છે, ધીરતા હોય છે, પણ કઈ કથા સાંભળવાની. આયો છે ઉગ્રસેન કે 7 પુત્રો છે, જેમાં સૌથી મોટા કંસ છે અને પુત્રીનું નામ છે કંસા. નામ તો જો કંસમાં સુરસેન રાજા છે, તેના પુત્રનું નામ વસુદેવ છે. આ વસુદેવ કંસે બહેન દેવકીજીને આ વસુદેવ સાથે પરણાવ્યા છે. ભલે હતો રાક્ષસ, પણ નિરુદ્ધ લીલામાં રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછે છે. આજોવાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞાં જો ભયવસ્ય. કલેશ થતો હોય ને એકાદો સજ્જન હોય ને એટલે એ કલેશનો નાશ કરાવે. કલહ થતો હોય, હિંસા થતી હોય ને એકાદો સજ્જન હોય તો એને બચાવી લે. પણ અત્યારે આ કલિયુગમાં ઊંધું થઈ ગયું છે. બળતું હોય ને ઘી ઓમવા વાળા જાણ્યા છે. માર પુતારે ઈ કાઈ 2 સા વધારે લઈ જાય, મારે 1 દુકાન વધારે લઈ જાય, મમ્મી બેઠા છે ઈ આવી ચડાવણી કરી અને પછી કોર્ટે ઈ બે હગા ભાઈ ધક્કા ખાતા હોય. આ જોતો હોય પાદર બેઠો બેઠો, હા હવે કઈ હવે બોલ ખબર જ હતી આ મત થવાનું છે. આવી રીતે દેવકીજીનો બચાવ કર્યો છે અને કંસે બંનેને જેલમાં પૂર્યા. સમય જતા જેલમાં પ્રથમ પુત્રનું પ્રાગટ્ય થાય છે. દેવકીજીને પ્રથમ કીર્તિમાન નામે પુત્રનો જન્મ થયો. કીર્તિમંત પ્રથમજમ કંસાય નરકદુંદુભી અપર્યા પુચ્છેન સોનાતારતી કલહ. પ્રથમ પુત્ર જે કીર્તિમાન નામે પુત્ર છે એ વસુદેવજી કંસને આપે છે. કારણ સુંદર બાળકનું અદ્ભુત રૂપ જોઈ કંસને દયા પણ આવે છે. જોજો રાક્ષસ છે પણ દયા આવી છે. આખું ભાગવત તમે વાંચો ને એમાં કંસે એની માને મારી હોય એવું ક્યાંય લખ્યું નથી. રાવણ એની માની માથી ઉપર મા ઉપર હાથ ઉપાડ્યો એવું ક્યાંય લખ્યું નથી. દયા આવી અને નારદજીને ખબર પડી આવ્યા છે હો. જ્ઞાનમ દદાતિ ઇતિ નારદ. જો આવું ઈ કરે તો આનો સંહાર શક્ય નતો. કમળનું ફૂલ બતાવ્યું છે, પાખડીઓ બતાવે છે, ગણજી ફરતા આટા મારે છે, આઈથી 8 થાય ને આઈથી 8 થાય. આવી રીતે નારદજી એ કંસને સમજાવે છે અને એ બાળકને મોતને ઘાટ ઉતારે છે. કંસે હેણા બાળક આજ હાથે વડું કર્યું વેર શ્રી કૃષ્ણ સાથે. રૂઠી હૃદય દેવકી કેદી રૂંધી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હવે આ આગળ દેવતાઓ ગર્ભસ્તુતિ કરે છે. ઉત્તમ માક્ષર માસ ચાલી રહ્યો છે. માસના આવા પવિત્ર ઉત્તમ માસમાં દેવકીજીના ગર્ભમાં બ્રહ્મ તેજ પ્રસર્યું છે. આવી રીતે એ 6 બાળકોનો વધ કરે છે. કંસ છે એ બાળ 11 બન્યો છે. મહામાયાને પણ, અને મહામાયા એક માયા હતી, હાથમાં આવી નહોતી, છટકી જતી જગદંબા. એ માયા તરીકે સકળ બ્રહ્માંડમાં 64 સ્વરૂપે 64 જગ્યાએ તમારી પ્રતિષ્ઠા થશે. આપ પૂજનીય અને જગત વંદનીય બનશો. તમારા અનેક નામો પડશે. દુર્ગા, ભદ્રા, ચંડિકા, અંબિકા, નારાયણી. આ ચતુષ્ષષ્ઠી યોગીની મહાયજ્ઞોમાં આનું સ્થાપન થાય. આપણા વડવાઓ જેને 64 જોગણી કહેતા. સાંભળ્યું છે ને? સંસ્કૃતમાં 64 ને ચતુષ્ષષ્ઠી એ મહામાયાઓ છે. આ રીતે સ્થાન આપ્યું છે. હવે ભગવદ આજ્ઞાથી પરાશક્તિ યોગ માયાએ દેવકીજીના ગર્ભને લઈ રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કર્યો અને પછી સ્વયં બ્રહ્મે પોતાનું તેજ દેવકીજીના ઉદરમાં પધરાવ્યું. આ ખબર બ્રહ્મલોકમાં સ્વર્ગમાં દેવોને પડી ત્યારે અતિ પ્રસન્નતાપૂર્વક દેવતાઓએ
બ્રહ્માની ગર્ભસ્તુતિ કરી છે. સત્યમ વ્રતમ સત્યમ પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહતમ ચ સત્યે સત્યસ્ય સત્યવૃત સત્યનેત્રમ સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્નં. આ શ્લોકમાં 9 વાર સત્ય આવ્યું છે. એ સત્ય તે નવદા ભક્તિ છે. જેથી સ્વયં બ્રહ્મ એ સત્ય જ છે. સ્વયં બ્રહ્મા સદા નિરંજન નિરાકાર સંપૂર્ણ સત્ય છે. આનો ટૂંકમાં સાર નવ સત્યથી સ્વયં બ્રહ્મ જીવનો ઉદ્ધાર કરવા કૃપા બિંદુ વરસાવી નવદા ભક્તિ દ્વારા જીવને શરણમાં લે છે. દ્રવિત દુઃખી જીવોના ઉદ્ધાર માટે પ્રભુ જન્મ ધારણ કરે છે. આયા સ્વયં પાય શબરીનો રાઘવ ગિરધારી, બેટા નરસૈયાનો સ્વામી ગિરધારી. એમ આગળ આપણું પણ નામ આવે હો, આપણે હોત થઈ શકીએ. હે બાય મીરા ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાના જન્મોત્સવ નિમિત્તે અશોકભાઈ થોડાભાઈ મેવાડા તરફથી શાસ્ત્રીજીને સાફો પહેરાવી અને એમનું સન્માન કરવા માંગે છે અને હાર પણ અર્પણ કરે છે. અત્રે સાગાલેરીથી અમારા યજમાન અષાઢ આવ્યો છે. અષાઢ મહિનો આવ્યો છે. Oh
વૈષ્ણવોને વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. ભગવાન અહીંયા વ્યાસપીઠ પાસે જ્યારે પધારી જાય ત્યારે આપણે જેલની અંદર ભગવાન જન્મા છે. વસુદેવ છે એ ટોપલાની અંદર લઈ યમુનાજી બે કાંઠે વહી જાય છે. યમુનામાં ભગવાને સ્પર્શ કરાવ્યો છે. યમુનાજી પણ પવિત્ર બન્યા છે અને એ રીતે ભગવાન મથુરાની જેલમાંથી ગોકુળ ગમન કરે છે અને ગોકુળની અંદર નંદોત્સવ ઉજવાયો છે. આઠમની રાતે ભગવાન જન્મા છે એટલે નોમનો નંદોત્સવ છે, પણ આપણે કથામાં આજે જ નંદોત્સવ કરવાનો છે. આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો
કિશોરભાઈ અને વર્ષાબેન આયા વધામણી કરી ગયા છે. એવી રીતે રમતા રમતા એક એક વ્યક્તિ જો આયા તમારે જે કઈ ભેટ આપવી હોય ભગવાનને કે નો આપવી હોય તમારી ઈચ્છાની વાત છે. એ ઝુલાવવા માટે થઈને જો ત્યાં આગળ આપણે ભગવાનનું પારણું રાખ્યું છે ત્યાં બધા દર્શન કરી જાઓ અને ત્યાં તમારી વધામણીની ભેટ ત્યાં આગળ ધરવી છે જે આ ભગવાન બિરાજે છે ત્યાં આગળ. અશોકભાઈ અહીંયા સ્ટેજ ઉપર છે એમનો પૂરો પરિવાર અહીંયા વ્યાસપીઠ નજીક પધારે એમના તરફથી પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરવાનું છે અને ગોવિંદભાઈ ઉપર જે પેલી વટકી રહીને એને ફોડી નાખો. અશોકભાઈનો પરિવાર અહીંયા પધારે. ફોડવાની હોય ભાઈ. પરિવાર તરફથી શાસ્ત્રીજીનું સન્માન તથા ભગવાન ઠાકોરજીની વધાઈની ભેટ રૂપે 501 રૂપિયો અહીંયા ભાગવતજી અર્પણ કરી બોલ કૃષ્ણ કનૈયા.
કાવ્ય ગાન તરફથી કિશોરભાઈને મોમેન્ટો આપી અને સન્માન કરવામાં આવે છે. એક વખત જોરદાર તાળીઓ બનાવો. બોલીએ કૃષ્ણ કનૈયા કી જય. મોબાઈલ થોડીક વાર મૂકી દો તમારે. આયા રસીલાબેન આવ્યા છે હવે. હા એમ
જડિત છે આ વાલ મન
ભાઈઓ પાછળ બેઠા છે બધા ઊભા થઈ જાઓ તો આપણા કિશોરભાઈ ભાઈ બધા ઊભા થઈ જાઓ એટલે ભાઈ બધા અહીંયા બેઠો હા બધા અહીંયા
વૃંદાવન વિહારી લાલ કી જય. પ્રજવાલ્ય 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 ઓ સગારતી ઉતારો વેલા
દ્વારિકાધીશ કી જય જય શ્રી શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ પરિવારના સભ્યો પ્રદક્ષિણા માટે આવી ગયા નાથ નારાયણ વાસુદેવાય નાથ નારાયણ વાસુદેવાય નાથ નારાયણ વાસુદેવાય નાથ નારાયણ વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય નમિન્દુ મોક્ષાય વાસુદેવાય નમિન્દુ મોક્ષાય વાસુદેવાય ન પાપ કપડાવે વાસુદેવાય ન પાપ પરિજાવે ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે શ્રી દ્વારિકાધીશ ધીશ કી જય મંડપમાં જે ભક્તો બેઠા છે